ચાલો દરેક વિદ્યાર્થીનું ફંક્શન માટેના વિડિયો લેક્ચર 3 માં ખૂબ સ્વાગત છે અને અગાઉના વિડિયો લેક્ચર 2 ની અંદર આપણે જોયેલું કે કેવી રીતે પોસિબિલિટી એટલે કે શક્યતા, એબિલિટી એટલે કે ક્ષમતા, ઓબ્લિગેશન એટલે કે ફરજ અને નેસેસિટી એટલે કે જરૂરિયાત દર્શાવવી. ચાલો તો એની માટેની થિયરી તમારી સ્ક્રીન ઉપર હાજર છે, તમે જોઈ શકો છો. દરેક વિદ્યાર્થીઓએ થિયરી વ્યવસ્થિત ફેરબુકમાં ઉતારવાની છે અને હોમવર્કમાં પણ એક વખત લખી અને એને મોકલવાની છે. બરાબર, ફેરબુકમાં ઉતારો ત્યારે એનો ફોટો પાડીને હોમવર્કમાં નહીં મોકલવાનું, અલગથી બીજા કોઈ પેજની અંદર કે હોમવર્ક બુકની અંદર લખીને પછી ફોટો પાડીને મોકલજો. તમે એક વખત બે વખત આ થિયરીને લખશો તો સાથે ધ્યાનથી વાંચવાનું કામ થઈ જશે અને જેથી કરીને આ પ્રશ્ન તમને વધારે સારી રીતે તમે આના સ્કોર કરી શકશો. સેક્શન સી માટેનો જે આ ટોપિક છે ફંક્શન, એની માટેના મુદ્દા જોઈએ તો ટાઇટલ તો અગાઉ આપણે આપેલું જ છે વિડિયો લેક્ચર 2 ના એન્ડમાં. ઉપર દર્શાવેલ ફંક્શનને ઉપયોગ કરવા માટે, ઉપર દર્શાવેલ એટલે કે પોસિબિલિટી, એબિલિટી, ઓબ્લિગેશન અને નેસેસિટી. ઉપર દર્શાવેલ ફંક્શનનો ઉપયોગ કરવા માટે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય. ચાલો, સહાયકારક ક્રિયાપદ એટલે બે પ્રકારના સહાયકારક ક્રિયાપદ હોય, જેમ કે એમિઝાર, વોઝ વેર, હેવ હેઝ, આ બધા સહાયકારક ક્રિયાપદો છે. પછી તમે એમ બોલો કે કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ, આ પણ સહાયકારક ક્રિયાપદો છે, પણ આને ખાસ સહાયકારક ક્રિયાપદો કહેવામાં આવે છે. એટલે કે ઇંગ્લિશમાં એને મોડલ એક્ઝિલરીઝ તરીકે તમે ઓળખો છો. ચાલો, ત્યાર પછીનો પોઈન્ટ લખો. શક્યતાઓ દર્શાવવા માટે મે અથવા માઇટનો ઉપયોગ થાય. ચાલો, તમને દરેકને ખબર જ છે કે પોસિબિલિટી એટલે કે શક્યતા, સંભાવના દર્શાવવી હોય ત્યારે મે માઇટનો ઉપયોગ કરવો પડે. મોડલ એક્ઝિલરીઝના ચેપ્ટર દરમિયાન આ વસ્તુ આપણે શીખી ગયેલા, છતાંય અમુક ઉદાહરણોથી હું તમને ફરીવાર યાદ અપાવું છું. ધારો કે જ્યારે કોઈ પણ વાક્યની અંદર આપણે કદાચ એમ બોલવું પડે તો એ કદાચ અર્થની પૂર્તિ કરવા માટે આપણે મોડલ એક્ઝિલરીઝ મે માઇટ લખી શકીએ. જેમ કે એમ કેવું હોય કે કદાચ આજે સાંજે વરસાદ વરસશે તો આપણે એમ કહી શકીએ કે ઇટ મે રેન ટુડે ઇવનિંગ. બરાબર, આપણે એમ કેવું હોય કે તેઓ કદાચ પરીક્ષામાં પાસ થશે તો શું કહેવું પડે? ધે મે પાસ ઇન ધ એક્ઝામ. બરાબર, આપણે એમ કેવું હોય કે તેઓ કદાચ પરીક્ષામાં નાપાસ થશે તો ધે મે ફેલ ઇન ધ એક્ઝામ. બરાબર, ભારત કદાચ મેચ જીતી જશે તો ઇન્ડિયા મે વિન ધ મેચ. તો જ્યારે કોઈ પણ સેન્ટેન્સની અંદર કદાચ એવું કહેવું પડે ત્યારે તમારે સેન્ટેન્સની અંદર મોડલ એક્ઝિલરીઝ મે છે એનો ઉપયોગ કરવો પડે. ત્યાર પછી ઓબ્લિક કરીને તમને માઇટ પ્રેપોઝિશન શું મોડલ એક્ઝિલરીઝ આપેલી છે અને માઇટનો ઉપયોગ છે એ લગભગ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર મેનું માઇટ કરવા માટે જ વપરાશે, બાકી માઇટ શબ્દ બહુ ઓછો ઉપયોગમાં આવશે. ત્યાર પછીનો પોઈન્ટ લખો. કોઈ પણ સજીવની ક્ષમતા કે શક્તિ દર્શાવવા માટે કેન, કુડનો ઉપયોગ થાય. ચાલો, આ પણ મોડલ એક્ઝિલરીઝની અંદર આપણે શીખી ગયા છીએ. વર્તમાન સમયની શક્તિ, ક્ષમતા બતાવવી હોય તો કેનનો ઉપયોગ કરવો અને ભૂતકાળ સમયની શક્તિ કે ક્ષમતા દર્શાવવી હોય તો કુડનો ઉપયોગ કરવો. ચાલો, તો બંનેનો શક્તિ, ક્ષમતા દર્શાવવા માટે ઉપયોગ થાય છે. બંને સાથે ક્રિયાપદનું હંમેશા મૂળરૂપ આવે છે. ચાલો, કેનના થોડાક ઉદાહરણ જોઈએ. ધારો કે આપણે એમ કેવું છે કે હું અંગ્રેજી બોલી શકું છું, તો હું અંગ્રેજી બોલી શકું છું એ આપણી વર્તમાનની ક્ષમતા છે, એટલે એમ કહેવાય આઈ કેન સ્પીક ઇંગ્લિશ. પણ જો તમારે એમ કહેવું હોય કે હું ગઈકાલે અંગ્રેજી બોલી શક્યો તો તમારે કુડનો ઉપયોગ કરવો પડે, આઈ કુડ સ્પીક ઇંગ્લિશ. બરાબર, તો ખાસ ખ્યાલ રાખજો, વર્તમાનની કોઈ પણ કામ કરવા માટેની શક્તિ કે ક્ષમતા બતાવવી હોય તો કેનનો ઉપયોગ કરો અને ભૂતકાળની કોઈ પણ કામ કરવાની શક્તિ કે ક્ષમતા બતાવવી હોય તો કુડનો ઉપયોગ કરો. હજી થોડા ઉદાહરણ જોઈએ. જેમ કે આપણે એમ કેવું હોય કે આ છોકરો વૃક્ષ પર ચડી શકે છે તો શું કહેવાય? ધીસ બોય કેન ક્લાઇમ્બ ધ ટ્રી. બરાબર, હવે આપણે એમ કેવું છે કે આ છોકરો ગઈકાલે વૃક્ષ પર ચડી શક્યો તો શું કહેવાય? ધીસ બોય કુડ ક્લાઇમ્બ ધ ટ્રી યસ્ટરડે. બરાબર, તો ફરીવાર યાદ અપાવી દઉં. વર્તમાન સમયમાં કામ કરવાની શક્તિ, ક્ષમતા બતાવવી હોય તો કેનનો ઉપયોગ કરવો પડે. ભૂતકાળમાં કામ કરવાની શક્તિ, ક્ષમતા બતાવવી હોય તો કુડનો ઉપયોગ થાય. ચાલો, ત્યાર પછીનો પોઈન્ટ તમે જોઈ રહ્યા છો. ફરજ દર્શાવવા માટે મસ્ટનો ઉપયોગ અને જરૂરિયાતો દર્શાવવા માટે શુડનો ઉપયોગ થાય.
ચાલો, શુડ અને મસ્ટ એ પણ મોડલ એક્ઝેલરીઝ છે. તમને ખ્યાલ જ છે કે મસ્ટ એટલે જોઈએ જેવો અર્થ થાય છે અને શુડ એટલે માત્ર જોઈએ એવો અર્થ થાય. બરાબર, એમાં જ ન લાગે. ભારપૂર્વક તમારે જ્યારે કેવી હોય વાત તો મસ્ટનો ઉપયોગ કરો, અને જવાબદારી સ્વરૂપે કેવી છે, ફરજિયાતપણાનો ભાવ નથી દર્શાવવો તો તમે શુડનો ઉપયોગ કરી શકો. ધારો કે હું એમ કહું કે તમારે નિયમિત રીતે હોમવર્ક કરવું જોઈએ, તો શું થાય? યુ શુડ કમ્પ્લીટ યોર હોમવર્ક રેગ્યુલરલી. હવે હું એમ કહું કે તમારે નિયમિતપણે તમારું હોમવર્ક કરવું જ જોઈએ, તો શું બોલવું પડે? યુ મસ્ટ કમ્પ્લીટ યોર હોમવર્ક. બરાબર, તો જ્યારે ક્યારે ફરજિયાતપણાની વાત છે તો મસ્ટનો ઉપયોગ કરો, મરજિયાતપણાની વાત છે તો શુડનો ઉપયોગ કરો. બરાબર, હવે તમે શુડ કે મસ્ટનો ઉપયોગ કરશો તો એ ઓબ્લિગેશન કે નેસેસિટી ના ફંક્શન છે એ દર્શાવે છે. હજી થોડાક ઉદાહરણ જોઈએ. ધારો કે આપણે એમ કહીએ કે લોકોએ ધૂમ્રપાન ન કરવું જોઈએ, તો ધૂમ્રપાન ન કરવું જોઈએ એ લોકોની નૈતિક ફરજ છે. કદાચ કોઈ માણસ ધૂમ્રપાન કરશે તો કંઈ પોલીસ જેલમાં નહીં પૂરી દે, એટલે નૈતિક ફરજ છે, એટલે શુડનો ઉપયોગ થાય. પીપલ શુડ નોટ સ્મોક. ચાલો, પણ હોસ્પિટલની અંદર જે નિયમો હોય છે અહીંયા ઘણી વખત એમ લખેલું હોય છે કે લોકોએ દવાખાનામાં ધૂમ્રપાન ન કરવું જોઈએ, તો એ ફરજિયાત બાબત છે. જો દવાખાનાની અંદર તમે ધૂમ્રપાન કરશો તો કોઈ પણ વ્યક્તિ તમને બહાર જવા માટે કહી શકશે, અથવા તો પનિશમેન્ટ રૂપે તમારી પાસે કંઈક પૈસાની પણ વસૂલાત થઈ શકે છે. તો આવી સ્થિતિમાં જો એમ બોલવું પડે કે લોકોએ ધૂમ્રપાન ન કરવું જોઈએ, તો અહીંયા તમારે મસ્ટ લેવું જોઈએ, કારણ કે હવે ફરજિયાતપણાની વાત છે. તો પીપલ મસ્ટ નોટ સ્મોક ઇન ધ હોસ્પિટલ. બરાબર, લોકોએ રસ્તા પર ડાબી તરફ ચાલવું જોઈએ. ભલે એને ભારપૂર્વક નથી કહેવામાં આવ્યું, પણ એ નિયમ છે, એટલે ત્યાં તમે શુડ નહીં પણ મસ્ટ લખવું પડે. જેમ કે પીપલ મસ્ટ નોટ વોક શુડ મસ્ટ વોક ઓન ધ રોડ ટુ ધ લેફ્ટ સાઈડ. લોકોએ રસ્તા ઉપર ડાબી તરફ ચાલવું જોઈએ. ચાલો, તો આ રીતે મરજિયાતપણાનો ભાવ દર્શાવવો હોય તો શુડ, અને ફરજિયાતપણાનો ભાવ દર્શાવવો હોય તો મસ્ટનો ઉપયોગ થાય. તેમ છતાં નીચે મોડલ એક્ઝેલરીઝની વાક્ય રચના લખેલી જ છે. તમે કર્તાની બાજુમાં એટલે કે સબ્જેક્ટની બાજુમાં જ્યારે મોડલ એક્ઝેલરીઝ લખો, જરૂરિયાત હોય તો કેન મોડલ લખો, જરૂરિયાત હોય તો કુડ મોડલ લખો, જરૂરિયાત હોય તો શુડ લખો, મસ્ટ પણ લખી શકો. કોઈ પણ તમે મોડલ એક્ઝેલરીઝ લખશો કર્તાની બાજુમાં એટલે ત્યાર પછી V1 એટલે કે ક્રિયાપદનું હંમેશા મૂળરૂપ આવશે. બરાબર, ત્યાર પછી કર્મ એટલે કે ઓબ્જેક્ટ, અને ત્યાર પછી અસ એટલે કે અન્ય શબ્દો, જેને ઇંગ્લિશમાં આપણે અધર વર્ડ પણ કહીએ છીએ. ચાલો, આટલી આપણે થિયરી સમજ્યા. હવે હજી થોડાક આપણે એક્ઝામ્પલ જોઈએ. એટલે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એબિલિટી, ઓબ્લિગેશન, નેસેસિટી દર્શાવવા માટે મે, માઇટ, કેન, કુડ, મસ્ટ કે શુડ જેવા મોડલ એક્ઝેલરીઝનો ઉપયોગ કરવો. આવા શબ્દોનો તમે ઉપયોગ કરી શકો છો, એને લેંગ્વેજ એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર. તો આવો જ્યારે તમને કાઉન્સની અંદર સૂચના દેવામાં આવે પોસિબિલિટીની, એબિલિટીની, ઓબ્લિગેશનની કે નેસેસિટીની, ત્યારે તમારે સ્ક્રીન ઉપર દર્શાવેલા મોડેલ એક્ઝેલરીઝનો ઉપયોગ કરવાનો છે. માટે આ શબ્દોને લેંગ્વેજ એલિમેન્ટ્સ મતલબ કે ભાષાની અંદરના તત્વો કહેવામાં આવે છે. ચાલો એક્ઝામ્પલ જોઈએ. જેમ કે તમે એક્ઝામ્પલની અંદર ફર્સ્ટ સેન્ટેન્સ જોઈ રહ્યા છો, માય ફાધર કેન રાઇટ વિથ બોથ હેન્ડ્સ. શું કહે છે કે મારા પિતા બંને હાથ વડે લખી શકે છે. તો આ વાક્ય શું દર્શાવે છે? એક્સપ્રેસિંગ એબિલિટી દર્શાવે છે. એબિલિટી એટલે કે ક્ષમતા દર્શાવે છે કે ફાધરની બંને હાથ વડે લખવાની ક્ષમતા છે, આ એની શક્તિ છે. બરાબર, તો આ વાક્ય છે એ એબિલિટી દર્શાવે છે. હંમેશા યાદ રાખજો, કેન શબ્દ છે એ વર્તમાન સમયની એબિલિટી બતાવે છે, અને કુડ છે એ ભૂતકાળ સમયની એબિલિટી બતાવે છે. જ્યારે તમને બ્રેકેટની અંદર એવા ઇન્સ્ટ્રક્શન દેવામાં આવે કે એબિલિટી ઓફ પ્રેઝન્ટ મતલબ કે વર્તમાનની શક્તિ ક્ષમતા દર્શાવો, ત્યારે તમારે કેન વડે વાક્ય બનાવવાનું. પણ જો તમને કાઉન્સની અંદર એવા ઇન્સ્ટ્રક્શન આપેલા હોય કે એબિલિટી ઓફ પાસ્ટ ભૂતકાળની શક્તિ ક્ષમતા બતાવો, તો તમારે કુડ વડે વાક્ય બનાવવું પડે. બરાબર, જો તમારે એમ કહેવાનું હોય કે મારા પિતા ગયા વર્ષે બંને હાથ વડે લખી શકતા, તો તમારે કુડ લખવું પડે. માય ફાધર કુડ રાઇટ વિથ બોથ ધ હેન્ડ્સ લાસ્ટ યર. બરાબર, તો બહુ ઇઝી છે, બહુ સહેલું છે. થિયરી લખજો, પાછું યાદ પણ રાખજો, જેથી કરીને તમે જ્યારે પેપરમાંથી કંઈ પણ પ્રેક્ટિસ કરતા હો, અથવા તો ઝૂમ લેક્ચરની અંદર તમે રેડી રેક્ટરમાંથી પણ આ ટોપિકની પ્રેક્ટિસ કરો છો, તો જો આ વસ્તુ તમને યાદ હોય તો તમને ઇઝીલી આન્સર આવડી જાય.
ત્યાર પછીનું એક્ઝામ્પલ છે મનોજ કુડ લિફ્ટ હેવી બોક્સ. મનોજ છે એ ભારે બોક્સ ઉપાડી શક્યો. તો એ ઉપાડી શક્યો એની એબિલિટી છે, ક્ષમતા છે. બરાબર છે. તો કેન કે કુડ વડે કોઈ પણ સેન્ટેન્સ લખવામાં આવે એને એબિલિટી કહેવામાં આવે. તો બરાબર યાદ રાખજો, જ્યારે તમને એક્સપ્રેસિંગ એબિલિટી એવો શબ્દ કૌંસમાં લખેલો દેખાય ત્યારે હંમેશા તમારે કેન કે કુડ વાળું વાક્ય બનાવવું. બરાબર. તે ઉપરાંત જોડકા જોડતા હોવ ત્યારે જોવાનું કે જો વાક્યની અંદર કેન કે કુડનો ઉપયોગ થયો છે તો બી પાર્ટમાંથી એબિલિટી વાળો ઓપ્શન છે એ સિલેક્ટ કરો. બરાબર. ચાલો, જે વિદ્યાર્થીઓ ઝૂમના લેક્ચરમાં બરાબર હાજરી આપે છે એને બહુ મુશ્કેલી નહીં થાય, કારણ કે આ બધી વસ્તુની એક વખત ઝૂમ લેક્ચરમાં ડિસ્કશન થઈ ગઈ છે અને સાથે ઘણી બધી પ્રેક્ટિસ પણ થઈ ગઈ છે. ચાલો આગળ જોઈએ. થર્ડ સેન્ટેન્સમાં વી શુડ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. બરાબર. તો આ એક જરૂરિયાત છે. જો દરેક વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો કોઈ જાતના બિનજરૂરી અકસ્માત ન થાય, એક વ્યવસ્થા જળવાઈ રહે. તો માટે લોકો છે એ ટ્રાફિકના નિયમને ફોલો કરે એ આપણી જરૂરિયાત છે. જરૂરિયાતને શું કહેવાય છે ઇંગ્લિશમાં? નેસેસિટી. બરાબર. તો ખાસ ખ્યાલ રાખજો, આ પ્રકારના વાક્યોના જો તમે અર્થ સમજો ને તો બિલકુલ મુશ્કેલી આમાં આવતી નથી. જો તમને અર્થ સમજવામાં પ્રોબ્લેમ હોય તો તમારે થોડીક ગોખણપટ્ટી કરવી પડે. જેમ કે કેન કુડ દેખાય તો એબિલિટી વાળો ઓપ્શન ટિક કરી નાખવાનો. પછી તમને એનું ગુજરાતી આવડતું હોય તો ભલે, અને ન આવડતું હોય તો ભલે, 1 માર્ક તમને મળી જાય. એટલે જ કહું છું કે દરેક થિયરી જે આવે છે આ ફંક્શનના વિડીયો લેક્ચરમાં એને સારી રીતે લખવી અને યાદ રાખવી. બરાબર. ફેરબુકમાં દરેક વસ્તુ એક વખત લખવાની છે. હારે હારે તમે જે તમારા સબ્જેક્ટ ટીચરને હોમવર્ક મોકલવાનું હોય ત્યારે પણ આખું પેજ એક વખત લખીને મોકલવું. એટલે 2 વખત લખશો તો વધારે લાંબો સમય સુધી આ વસ્તુ તમને એક્ઝામ સુધી સારી રીતે યાદ રહેશે. ચાલો, એક્ઝામમાં કઈ રીતે તમારે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું હોય છે એના થોડાક એક્ઝામ્પલ જોઈએ. તો ચોથું સેન્ટેન્સ તમે જોઈ શકો છો, આઈ કેન પછી ખાલી જગ્યા આપેલી છે અને બ્રેકેટમાં લખેલું છે ડિસ્ક્રાઇબિંગ એબિલિટી, મતલબ કે શક્તિ ક્ષમતા દર્શાવો. તો આઈ કેન મતલબ કે હું કરી શકું છું. તો હું શું કરી શકું છું? તો નીચે આન્સર કમ્પ્લીટ કરેલો છે, બ્લેક કલરથી જોઈ શકો છો. આઈ કેન રાઇટ એન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી. હું અંગ્રેજી અને ગુજરાતી લખી શકું છું. કોઈ પણ એબિલિટી દર્શાવી શકું. આઈ કેન સિંગ અ સોંગ. હું ગીત ગાઈ શકું છું. આઈ કેન પ્લે અ ડ્રામા. હું એક નાટક ભજવી શકું છું. આઈ કેન ડાન્સ ઓન ધીસ સોંગ. હું આ ગીત ઉપર ડાન્સ કરી શકું છું. આઈ કેન સ્વિમ ઇન ધ રિવર. હું નદીમાં તરી શકું છું. કોઈ પણ રીતે તમે સેન્ટેન્સને કમ્પ્લીટ કરી શકો છો. ખાલી તમારે અર્થસભર અને ગ્રામરના નિયમોને ફોલો કરવાનું છે. તો આમાં કેટલું યાદ રાખવાનું છે તમારે કે કેન સાથે V1 મૂળરૂપ આવે. બરાબર. તો ચાલો, એવી કોઈ ગોખણપટ્ટી કરવાની જરૂર નથી કે ક્યાંયથી આન્સર તમારે પાકા નથી કરવાના. તમને જો મોડલ એક્ઝિલરી કેનનો ઉપયોગ કરતા આવડતો હોય તો તમે હજારો સેન્ટેન્સ હજારો રીતે કમ્પ્લીટ કરી શકો છો. આમાં દરેક વિદ્યાર્થીના જવાબ જુદા જુદા હોય છે, તેમ છતાં આન્સર છે એ સાચો પડે છે. બરાબર. એટલે ખાસ યાદ રાખજો, આ પ્રશ્નની અંદર સારો સ્કોર કરવા માટે ગોખણપટ્ટી કોઈ પણ પ્રકારની કરવાની નથી. ચાલો, ત્યાર પછીનું 5મું અને છેલ્લું એક્ઝામ્પલ આપણે જોઈએ. વી પછી ખાલી જગ્યા આપેલી છે અને ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી. મતલબ તમને ખબર જ છે કે મોડલ એક્ઝિલરીઝ નેસેસિટી હોય એટલે શુડનો ઉપયોગ કરવો પડે. તો આપણે વી એટલે કે આપણે, તો આપણે શું કરવું જોઈએ એની માટેનું સેન્ટેન્સ આપણે કમ્પ્લીટ કરીએ. નીચે તમે બ્લેક કલરથી જોઈ શકો છો, સેન્ટેન્સ કમ્પ્લીટ કરેલું છે. વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ. મતલબ કે આપણે આપણા વડીલોનો આદર કરવો જોઈએ. બરાબર. તો વડીલોનો આદર કરવાથી શું થાય છે કે એક જે સમાજનું આખું માળખું છે એ જળવાયેલું રહે છે. તો એ એક જરૂરિયાત છે. સમાજનું માળખું જળવાયેલું રહે એ જરૂરી છે, મતલબ કે નેસેસિટી છે. બરાબર. તો શુડ વડે તમે કોઈ પણ નેસેસિટી વાળું સેન્ટેન્સ કમ્પ્લીટ કરી શકો છો. બરાબર. અને જો તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવડશે વિદ્યાર્થીઓ તો જ તમને કમ્પ્લીટ ધ ડાયલોગ આવડશે અને જોડકાવાળો પણ પ્રશ્ન આવડી જશે. હવે શુડ વાળું જો કોઈ પણ સેન્ટેન્સ બનેલું હોય તો તમારે જોવાનું કે શુડથી વાક્ય બનેલું છે. ભલે તમને અર્થ ન સમજાતો હોય તો બી પાર્ટમાં તમે જોઈ લ્યો. બી પાર્ટની અંદર નેસેસિટી એવું લખેલું છે. હા, લખેલું છે તો એને શુડવાળા વાક્ય સાથે જોઈન્ટ કરી દો. એટલે જોડકા જોડવામાં તો બહુ સહેલું રહેશે. હવે
તમે આમે કરી શકો કે વી શુડ રિસ્પેક્ટ અવર ટીચર્સ, એલ્ડર્સ ન લખવું હોય તો શિક્ષકો લખી શકો કે આપણે શિક્ષકોનો આદર સત્કાર કરવો જોઈએ. અને તમારે આવું રીતે રિસ્પેક્ટ ક્રિયાપદ લખીને વાક્ય પૂરું નથી કરવું તો તમે બીજું કોઈ સેન્ટેન્સ લખી શકો. વી શુડ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, આપણે ટ્રાફિકના નિયમોને ફોલો કરવા જોઈએ. વી શુડ પ્લાન્ટ મોર એન્ડ મોર ટ્રીઝ, આપણે વધારે ને વધારે વૃક્ષો વાવવા જોઈએ. વી શુડ લર્ન ઇંગ્લિશ વેરી વેલ, આપણે સારી રીતે અંગ્રેજી શીખવું જોઈએ. વી શુડ સ્ટેન્ડ ઇન અ ક્યુ, આપણે લાઇનમાં ઊભું રહેવું જોઈએ. તો આવા ઘણી રીતે તમે સેન્ટેન્સને બનાવી શકો છો. બરાબર છે, કોઈ જગ્યાએથી કાંઈ પણ પ્રકારની ગોખણપટ્ટી કરવાની જરૂર નથી. ચાલો, તો જ્યારે તમને કાઉન્સની અંદર પોસિબિલિટી, એબિલિટી, ઓબ્લિગેશન કે નેસેસિટી જેવા શબ્દો દેખાય તો તમારે સેન્ટેન્સમાં મે, માઇટ, કેન, કુડ, મસ્ટ કે શુડ જેવું વાક્યનું એલિમેન્ટ જે છે એ ગોતવાનું છે. બરાબર છે, તો ચાલો આ સાથે આપણે આજનો વિડીયો લેક્ચર કમ્પ્લીટ કરીએ. ફરીવાર યાદ દેવડાવી દઉં, જે વિદ્યાર્થીઓ ઝૂમની અંદર આવે છે એને તો આની અંદર ઘણી બધી પ્રેક્ટિસ કરી લીધી છે, પણ જે વિદ્યાર્થીઓ ઝૂમ લેક્ચરમાં અટેન્ડ નથી કરતા એ લોકો કંઈક એવી વ્યવસ્થા કરી અને ઝૂમ લેક્ચર અટેન્ડ કરવાનો પ્રયત્ન કરે, જેથી કરીને આની અંદર તમે વધારે પ્રેક્ટિસ કરી શકો. બરાબર છે, ચાલો તો આ બધી જ જે થિયરી અને એક્ઝામ્પલ તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એને ફેરબુકમાં સારી રીતે લખવાના છે. તે ઉપરાંત હોમવર્ક બુકમાં પણ લખીને એનો ફોટો તમારા સબ્જેક્ટ ટીચરને મોકલવાનો છે. ચાલો.